ગરમી ઘટશે અને વરસશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ 29 મેથી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં 25 મે એટલે કે કાલથી રોહિણી નક્ષત્રની શરૂઆત થશે, જેથી રોહિણી નક્ષત્ર ઉતરતાની સાથે જ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાનું શરૂ થશે। 29 મેથી 8 જૂન વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે। કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો 1 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। આજથી રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો થશે। 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 26 મેથી જૂનની શરૂઆત સુધીમાં ચોમાસું કેરળ પહોંચી શકે છે। 28 મે પછી 29 મે પછી હવામાન પલટો આવશે અને 1 થી 7 જૂન વચ્ચે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થોડોક વધુ થવાની શક્યતા રહેશે, ત્યાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં છાંટાતો હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ વરસાદની શક્યતા સાબરકાંઠાના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ડુંગરપુરના સંલગ્ન ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં આણંદ નડિયાદ વગેરે ભાગોમાં 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, વલસાડ અને ભરૂચ તેમજ નવસારી અને સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।